આલો વાંચો. શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાય એવું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. હા પ્રોનલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. યાર પારુલ મને 2 દાડે પાતળા પાતળા ઝાડા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપવા હે. આપણે ના, હું તો બેરી હું, મને ક્યાં સંભળાય હે? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું, કોઈને સંભળાતું નહીં. સંભળાય છે તમારા ઘરવાળાને સંભળાય, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય, તમારા ભાઈબંધોને તો વગર કીધે સંભળાય. હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખાય. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. હેલા, મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં, શું કે હું પરણેલો છું, મને પરેશાન ના કરશો. કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. જો આ રીતે ગૂગલ માં બધું જોઈ લેવાનું. ઓકે? પપ્પા, હા બેટા, ભેંસને સિંગડા હોય? જાતે જોઈ લે. અરે પણ મેં અહીંયા જા જોવાનું કીધું, મેં તો ગૂગલ માં જોવાનું કીધું હોય. માર માર કરતી હોય કાયમ. એટલે આમ જો તો ખરા, સરકારે મંગળસૂત્ર ખેંચવાવાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે હે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? પારુલ, તને ખબર હે કાલ તું ઊંઘમાં મને ગાવા બોલતી હતી? એ તમારો વેમ હે. શું એમ હે? કે કાલ ઊંઘમાં હતી. તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને સારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર હે તમને? એકથી કંટાળી બાપા. સાંભળો નેલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો. જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હોય. હવે તમે કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ.